આપના વિસ્તારના તાજા સમાચારો મેળવવા માટે TV92 ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરો। સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં ટાંકા ચોરીના 3 ચોર ગેંગનો બેખોફ આતંક। માર્કેટમાં સિક્યોરિટીથી લઈ દુકાનોમાં કામ અપાવવા સુધીનો જાળ બિછાવીને ચોરી કરવામાં આવતી। ટેક્સટાઇલ માર્કેટમાં કાર્યરત 45,000 દુકાનમાં પ્રતિદિન થતી 1.5 લાખ ટાંકાની અવરજવર વચ્ચે લઘુત્તમ અંદાજ પ્રમાણે 15,000 ટાંકાની તફડંચીનો વાર્ષિક 270 કરોડના કાળા કારોબારમાં ચોરી કોણ કરાવે છે? ચોરાયેલો માલ ક્યાં જમા થઈને વેચાય છે? ચોરીનો માલ કોણ ખરીદે છે? આખા ટેક્સટાઇલ માર્કેટને ખબર છે। કોઈ જાણીને અજાણ થાય છે તો એ સલાબતપુરા પોલીસ છે। નવી કર પ્રણાલી, આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય હરીફાઈ, નોટબંધી પછી સર્જાયેલી કૃત્રિમ આર્થિક કટોકટી જેવા પડકારનો સામનો કરી રહેલા કાપડ ઉદ્યોગ માટે આ ટાંકા ચોરી વધારાની માફત છે। માર્કેટની સિક્યોરિટીથી શરૂ થતું ચોરીનું નેટવર્ક દુકાનમાં નોકરી કરતા કર્મચારીઓ સુધી વિસ્તરેલું છે। સમી સાંજે વેપારીઓ પોતાની દુકાન વધાવીને ઘરે જાય છે, તેની સાથે ચોર ટોળકી બંધ થયેલી દુકાનોમાં પોતાની દીવાબત્તી કરવા કામે લાગી જાય છે। ડુપ્લિકેટ ચાવી બનાવી બંધ દુકાનના શટર ખોલવાનો કાર દર્શાવવા સીસીટીવી ફૂટેજ અત્રે દ્રશ્યમાન છે। સામાન્ય વેપારી પાસે 5 થી 10 હજારની ચોરી સમસમીને સહન કરવા સિવાય કોઈ વિકલ્પ નથી। એન્ટી ઘરફોડ સ્ક્વોડ, એન્ટી ચેઇન સ્નેચિંગ સ્ક્વોડ, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડની માફક જ હજારો કરોડોના કારોબાર ચલાવતા કાપડ ઉદ્યોગ માટે એક આલાદા સ્ક્વોડની કે ખાસ પોલીસ સ્ટેશનની સુરક્ષા ફરજિયાત છે। સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ટાંકા ચોરવા માટે મુખ્ય 3 ગેંગ સક્રિય છે। આ 3 ગેંગના મુખ્ય સૂત્રધાર ટાંકા ચોરવા માટે માર્કેટ વિસ્તારમાં કેટલીક દુકાનોમાં સ્ટાફને નોકરી અપાવે છે, તેમજ આ સ્ટાફ દ્વારા ચોરી કરવામાં આવતી હોવાનું હકીકતો જાણવા મળી છે। ટાંકા ચોરવાનું દૂષણ છેલ્લા કેટલાક વર્ષોથી ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ચાલી રહ્યું છે। તેમાં મુખ્ય 3 ગેંગ ગિરીટ ગેંગ, મારવાડી ગેંગ અને મુસ્લિમ ગેંગ વર્ષોથી સક્રિય છે। તેમાં ગિરીટ ગેંગમાં મુખ્ય ઝારખંડ તરફના લોકો સંકળાયેલા છે, જ્યારે મારવાડી ગેંગમાં મુખ્ય રાજસ્થાન, ઉદયપુર તરફના લોકો સંકળાયેલા છે, જ્યારે મુસ્લિમ ગેંગમાં લિંબાયત, મીઠી ખાડી, ધુલિયા અને નંદરબાર તરફના લોકો સંકળાયેલા છે। આ ત્રણેય ગેંગના સભ્યો દ્વારા માર્કેટ વિસ્તારમાં ટાંકા ચોરીને તેનો બારોબાર વેપલો કરી દેવામાં આવે છે। ગિરીટ ગેંગ સાથે સંકળાયેલા લોકો માર્કેટ વિસ્તારમાં આવેલી દુકાનોમાં સસ્તા ભાવે સાડી કટિંગ અને પેસ્ટિંગની કામગીરી કરતા હોય છે। એક સાડીની કટિંગ માટે સામાન્ય મજૂરીનો દર 4 થી 5 રૂપિયા હોય, ત્યારે તેઓ ગિરીટ ગેંગના લોકો 2 થી 3 રૂપિયાના ભાવે સાડી કટિંગ અને પેસ્ટિંગ કરતા હોય છે, જ્યારે મારવાડી અને મુસ્લિમ ગેંગ સાથે સંકળાયેલા લોકો ટાંકા ચોરીને તેના કટપીસ બનાવી દેતા હોય છે। આ કટપીસનું છૂટકમાં પણ વેચાણ કરતા હોય છે, જ્યારે સાડી બનાવીને પટના, કાનપુર, મેરઠ, લખનૌ સહિતના વિસ્તારોમાં મોકલી દેતા હોય છે। દુકાનોની ડુપ્લિકેટ ચાવી બનાવીને કરવામાં આવતી ચોરી। ગિરડી ગેંગના સભ્યો દ્વારા દુકાનોની ડુપ્લિકેટ ચાવી બનાવીને જ મોટા ભાગે ચોરી કરવામાં આવતી હોય છે। તેમાં સાંજના સમયે દુકાનના માલિક દુકાન વધાવીને ઘરે જાય એટલે તેના 1 જ કલાકમાં ફરીથી દુકાન ગિરડી ગેંગના સભ્યો દ્વારા ખોલવામાં આવતી હોય છે। તેમાં ટાંકા ચોરીને બારોબાર સગે વગે કરી દેવામાં આવતા હોય છે। આવું જ રેકેટ આર્કેટિંગ માર્કેટમાંથી પકડાયેલું છે। તેમાં માર્કેટના વેપારીઓને દુકાનમાંથી ચોરી થતી હોવાની આશંકાએ ઘરે જતા પહેલા દુકાનની અંદર રહેલા ટાંકાના ફોટા પાડી લીધા હતા, જ્યારે બીજા દિવસે દુકાન ખોલી ત્યારે ફોટા પાડીને સરખાવતા ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું। તે આધારે સમગ્ર રેકેટ ઝડપી પાડવામાં આવ્યું છે। ચોરીના ટાંકા શહેર બહાર લક્ઝરીમાં જ મોકલવામાં આવતા। ટાંકા ચોરીના ગુરુ સલમાન, અકરમ, ઝહીર, અશફાક, કમલ, બજરંગ, રાજુ, સંપત નામના વ્યક્તિઓ મુખ્ય સૂત્રધાર છે। તેઓ દ્વારા ચોર બજાર ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાંથી ટાંકાની ચોરી કરવાતા હોય છે। આ ટાંકાના કટપીસ બનાવીને
સલાબતપુરા કાપોદ્રા અર્ચના સ્કૂલ વિસ્તારમાં તેનું વેચાણ કરતા હોય છે. જ્યારે કેટલીક વખત આ કટપીસને શહેરની બહાર પણ મોકલી દેતા હોય છે. શહેરની બહાર પાર્સલ મોકલવા માટે મોટા ભાગે લક્ઝરી બસનો જ ઉપયોગ કરતા હોય છે, જેથી ઈ-વે બિલ બનાવવામાંથી પણ છુટકારો મળી જાય. કારણ કે ચોરીના માલનું ઈ-વે બિલ બનાવવામાં આવે તો પણ સમસ્યા ઊભી થતી હોવાથી બારોબાર જ તેનો વહીવટ કરી દેવામાં આવતો હોય છે. ટીવી 92 ગુજરાતનો આવાજ.